શું લાગે છે, બાલાજીના ઝાલમુડી જામશે? આઈપીએલમાં ચોકાની રમઝટ જામી છે અને બાલાજી નમકીને પણ મોકે પે ચોકા મારી દીધો. ભાઈ हमें अपना झालमुड़ी खिलाओ। વાત એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના ઇલેક્શન કેમ્પેન વખતે 10 રૂપિયામાં આપીને ત્યાંનું બહુ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ ઝાલમુડીનો સ્વાદ ચાખ્યો હતો. એની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ત્યાં હવે માર્કેટમાં આવ્યા છે બાલાજીના ઝાલમુડીના પેકેટ્સ. ઝાલમુડી એક પ્રકારની બંગાળી ભેળ છે. વર્ષોથી બંગાળ ઉપરાંત બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પોપ્યુલર છે. ઝાલ એટલે તીખું તમતમતું અને મૂડી એટલે મમરા, પણ તેને તીખા મમરા ન કહી શકાય. આ સ્ટ્રીટ ફૂડમાં શેકેલી મગફળી, બાફેલા ચણા, બટેટા, દાળ, ટમેટા, ડુંગળી, કાકડી, લીલું મરચું ઉમેરવામાં આવે છે અને સરસવનું કાચું તેલ એનો ટેસ્ટ વધારે મજેદાર બનાવે છે. અમુક તો સેવ, મકાઈના પોહા અને ખમણીને નાળિયેર પણ એમાં નાખે છે. પછી પડે છે વિવિધ મસાલા, નમક, જીરું પાવડર, લીંબુનો રસ. ટેસ્ટી મસાલેદાર ઝાલમુડી બનાવવામાં સમય લાગતો નથી, એટલે તેની પોપ્યુલારિટી ખૂબ જ છે. બાલાજીની ઝાલમુડી અત્યારે તો માર્કેટમાં ચર્ચામાં છે, પણ પેકેટમાં આ વાનગી કેટલી સ્વાદિષ્ટ બનશે તે કહી શકાય એમ નથી. આમ તો રિયલ સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ મેકર્સના હાથમાં હોય છે. જો તમારે બી એ ઝાલમુડીનો રિયલ ટેસ્ટ ચાખવો હોય તો પીએમ મોદીની જેમ બંગાળ જઈને ખાવું પડે.